અને કેમ 2 નંબરનો હપ્તાબાજ અનાજ માફિયા આવ્યા તો કા ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને, ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપીન આવશે એટલે મને ફાંસીએ ચડાવી દેવો, ફાંસીએ ચડાવી દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. આસપાસની ગુલામી કરો છો. અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાતું રોટલા ખડે, ખાય, વાસણ ધોવે, તો રાતના કેટલું મોડું થાય, ભૂઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કઈ કહી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો છૂટવી લીધો. અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરી. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવે ને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો તમારા ગામ